સમાજમાં બ્રાહ્મણત્વનો વિકાસ થાય, બ્રાહ્મણોની ગરિમા પુનઃસ્થાપિત થાય અને બ્રાહ્મણોનું જે પોતિકું જ્ઞાન છે, જ્યોતિષનું જ્ઞાન, એ જ્યોતિષનો પ્રચાર થાય, એ માટે 35 ઔદિત્ય બ્રહ્મ સમાજના લગભગ 55 જેટલા તમામ વય જૂથના વિદ્યાર્થીઓને જ્યોતિષ ગણિત, જ્યોતિષ મુહૂર્તશાસ્ત્ર અને જ્યોતિષ ફલાદેશ એ વિષયોનું 10 મહિના સુધી એક જ્યોતિર્જ્ઞાતાનો કોર્સ મેં ચલાવ્યો છે. પરીક્ષા લીધી છે. પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા એમને સમાજના મહાપુરુષો, મહાનુભાવો અને સમાજના હોદ્દેદારો તથા સંત શ્રી નિજાનંદ બાપુના હસ્તે દીક્ષાર્થીઓને પદવી પ્રમાણપત્ર એનાયત કરવાનો આજે આ પ્રસંગ પાલનપુરમાં કાશીબા સંસ્કૃતિ સંકુલના વિમળાબા હોલમાં આજે સંપન્ન થયો. જ્યોતિષના ગુરુજી તરીકે મને જે વિદ્યાર્થીઓને જ્ઞાન આપવાનું સદભાગ્ય મળ્યું એ બદલ હું પોતાને બહુ ભાગ્યશાળી ગણું છું. મને બહુ જ સારા વિદ્યાર્થીઓ મળ્યા અને મને ખૂબ સારો સંતોષ છે કે એ વિદ્યાર્થીઓ ચીવડથી, ધ્યાનથી અને મન લગાવીને 10 મહિના સુધી ભણ્યા છે અને સારા જ્યોતિષ આચાર્ય કક્ષાએ પહોંચ્યા છે. વિદ્યાર્થીઓએ મને ખાતરી આપી છે કે ગુરુજી, આપે જે જ્ઞાન આપ્યું છે એ જ્ઞાનને માત્ર બ્રહ્મ સમાજ સુધી સીમિત ન રાખતા સર્વ સમાજના વ્યક્તિઓનું માર્ગદર્શન અમે કરીશું અને એ રીતે સમાજની, દેશની અને સનાતન ધર્મની સેવામાં અમે તત્પર રહીશું. મારા વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ આશીર્વાદ છે. વિદ્યાર્થીઓને ખાલી હું 3 જ બાબત કહું છું કે સત્યમ વદ, ધર્મમ ચર, આચાર્ય દેવો ભવ. રાધે રાધે.